નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને તમને વાત પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. અચાનક અમોલી પથારીમાંથી સફાળી બેઠી થઈ. કપાળે પરસેવો વળી ગયો. અમોલીનો શ્વાસ હજુ પણ રૂંધાઈ રહ્યો હતો. તે ખૂબ ડરી ગઈ હતી. આવું સપનું કેમ? આવા સપના આવે છે મને, આવું તો કદી હું વિચારતી નથી. અમોલી વિચારવા લાગી. ત્યાં સામે બિહામણો ચહેરો દેખાયો. અમોલીએ ચીસ પાડીને બે હાથે પોતાનો ચહેરો ઢાંકી દીધો. ત્યાં કોઈકનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. અમોલીએ ચહેરા પરથી હાથ હટાવીને જોયું તો સામે તેનો મોટો ભાઈ તેજસ હતો. અમોલી ચીડાઈ ગઈ. મમ્મી, આ મોટા ભાઈ મને હંમેશા ડરાવ્યા જ કરે છે. એમને ખબર છે ને મને બિહામણી વસ્તુઓથી બહુ જ ડર લાગે છે, તો પણ મને ડરાવ્યા કરે છે. જાવ ને ભાઈ, આ રક્ષાબંધનને તમને રાખડી જ નહીં બાંધું. તેજસ બાહુ ફેલાવીને અમોલીને વહાલ કરવા આવ્યો. મારી બેનડી, તારો ડર કાઢવા જ હું આવું કરું છું. તું સમજ તારા ભાઈનો પ્રેમ. રોજ તને આમ બીવડાવું તો તારો ડર નીકળી જશે. તેજસ અમોલીને હંમેશા ચીડવ્યા જ કરતો. અમોલી બોલી, આમ ભીખમાં ને ભીખમાં હું મરી જઈશ એક દિવસ. તેજસે અમોલીના મોઢા પર હાથ મૂકી દીધો. આવું કદી ન બોલતી. મારો જીવ તો તારામાં વસેલો છે. તને કંઈ થાય તો હું મરી જઈશ. બંને ભાઈ બહેન ભેટી પડ્યા. અક્ષરા બહેને બૂમ પાડી, હવે તમારા બંનેની મસ્તી પતી ગઈ હોય તો નાસ્તો કરવા આવો. આટલા મોટા થયા પણ હજુ નાનકડા બચ્ચા જેવા કામ છે બંનેના. નીતિશભાઈને છબી સામે જોઈને બોલ્યા, હવે તમે જ સમજાવો આ બંનેને. એ મમ્મી, તું આમ પપ્પાની છબી સામે જોઈને શું વાતો કર્યા કરે છે? હું છું ને તારો દીકરો અહીં હાજર. મને કે ને તારી ફરિયાદ તને જ કરું. બોલ. મમ્મી, અમે બંને ભાઈ બહેન તો એકદમ ડાહ્યા છીએ. જો કદી તમને હેરાન કરીએ છીએ? ખાલી મસ્તી જ કરીએ છીએ. અને ત્રણેય ખડખડાટ હસી પડ્યા. નાસ્તો પતાવીને તેજસ સાપુ વાંચવા બેઠો. સમાચાર પત્રમાં એક સમાચાર વાંચીને તેજસનું મન ઉદાસ થઈ ગયું. તેજસને ઉદાસ જોઈને અમોલી તેને નજીક આવી. શું થયું ભાઈ? તેજસે સમાચાર પત્રના એક સમાચાર વંચાવ્યા, જેમાં લખ્યું હતું, સંજના નામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઊંઘની દવાઓ ઓવરડોઝ લઈને કરેલી આત્મહત્યા. અમોલીની આંખો ચમકી. ભાઈ, આ તો તમારી કોલેજમાં જ અભ્યાસ કરતી હતી ને? તેજસે હા પાડી. થોડા દિવસ પહેલા મને મળવા આવી હતી. સંજનાએ કહ્યું હતું કે તે મારા માટે થોડી લાગણી ધરાવતી થઈ છે, પણ મેં તેને ઘસીને ના પાડી હતી. પપ્પા ગયા બાદ તને ખબર છે આપણી પરિસ્થિતિ. આપણે મધ્યવર્ગીય પરિવારના અને તે ખૂબ પૈસાદારની દીકરી. સૌથી અગત્યની વાત એમ કે મને તેના માટે કોઈ જ આકર્ષણ નહોતું. તો પછી હા પાડવાનો સવાલ જ નહોતો. ક્યાંક તેણે મારા કારણે તો આત્મહત્યા? હું નથી માનતી. હશે એને કંઈક તકલીફ. આ પૈસાદાર નબીરાઓને તો થોડો વાંધો પડે તે આવા કામ કરે. ના સાંભળવાની તૈયારી જ ન હોય. ભાઈ, હવે તમે પોતાના વિશે કંઈ ન વિચારો. જવા દો આ વાત. ચાલો તો ચહેરા પર હાસ્ય લાવો. તો આ ઉંદર બિલાડીની ક્યારેય દોસ્તી થઈ ગઈ. મંથન ઘરમાં પ્રવેશતા બોલ્યો, ચીબાવલા, તને શું વાંધો છે? ચીબાવલી, જાને હવે. બસ બસ, આ કેવી દોસ્તી છે તમારી બંનેની? આમ આખો દિવસ મળે તો ઝઘડો, ન મળે તો પાછા એકબીજાની ચિંતા કરે. સારું, હું નીકળું છું કોલેજ જવા. તમે બંને તમારા સમયે જતા રહેજો. તેજસ
કોલેજ જવા નીકળ્યો અને અમોલી અને મંથન વાતો કરવા લાગ્યા. તેજસના મનમાં સજનાના વિચારો ઘુમરાઈ રહ્યા હતા. તેની આત્મહત્યા પાછળ હું કારણભૂત તો નહીં હોઉં ને. આ મીનુને ન આવવું હોય તો પહેલેથી ના કહેતી હોય તો આટલું બધું એક સામટું કામ ભેગું થાય અને પછી પાછી જણાવે પણ નહીં કે હું નહીં આવું. શું થયું મમ્મી? શા માટે સવાર સવારમાં આમ ધુઆ ફુવા થાય છે? હશે એને કંઈક કામ આવ્યું હશે. બોલ, શું કરવાનું છે? હું કોલેજ જતા પહેલા કરાવતી જાઉં. અક્ષરા બહેનથી બહુ કામ થતું નહીં એટલે મીનુ એમની મદદ કરવા આવતી. બંને મા દીકરીએ સાથે મળીને ઘરનું કામ પતાવ્યું. એટલામાં મંથન આવી પહોંચ્યો. મંથન અને અમોલી હંમેશા સાથે જ કોલેજ જતા. અમોલીને યાદ આવ્યું કે આજે રૂમીનો જન્મદિવસ છે, એની માટે બુકે લઈ જવાનું હતું. ઓય ચીબાવલા, આગળ કોર્નર પર બુકે શોપ છે, ત્યાં રોકજે. પેલી રૂમી માટે બુકે લેવો પડશે. તને ખ્યાલ છે કે એને જલ્દી ખોટું લાગી જાય છે. તું ઘડીક બાઇક ઊભી રાખજે, હું ફટાફટ બુકે લઈ લઈશ. આગળ જઈને મંથને બાઇક સાઈડમાં ઊભી રાખી. અમોલી બાઇક પરથી ઉતરીને બુકે લેવા જતી જ હતી કે પાછળથી એક દસ મસ્તી કાર એની પાછળ આવી. અમોલીને અવાજ આવ્યો. પાછળ ફરીને જુએ ત્યાં તો કાર એની સાવ નજીક હતી. કોઈક મજબૂત હાથો વડે અમોલી ઝટકા સાથે ખેંચાય. કાર પૂરપાટ ઝડપે દોડતી જતી રહી. અમોલી અને પેલો યુવાન જેણે તેનો હાથ ખેંચ્યો હતો એ બંને ઝટકાને કારણે નીચે પડી ગયા. અમોલી થોડી વાર બાદ સ્વસ્થ થઈ. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે પેલા આગંતુકે એનો જીવ બચાવ્યો. એ યુવાનને કોણીમાં સખત વાગ્યું હતું. એનો સફેદ શર્ટ લોહીથી ખરડાઈ ગયો હતો. અમોલી લોહી જોઈને ડરી ગઈ. મંથન પણ કંઈક સમજે એ પહેલા જ બધું બની ગયું. મંથન દોડીને અમોલી પાસે આવ્યો. અમોલીએ પોતાનો સ્ટોલ પર્સમાંથી કાઢ્યો અને પેલા આંગતુકને કોણીએ કસીને બાંધ્યો જેથી લોહી વહેતું બંધ થઈ જાય. તમારો ખૂબ ખૂબ આભાર અને સોરી, પણ તમે મારો જીવ બચાવ્યો અને મારા કારણે તમને આટલી બધી ઈજા પહોંચી. આટલું કહી અમોલીએ નજર ઉઠાવી પેલા આંગતુંગ સામે જોયું. ચાર નજરો મળી. બંનેની નજરમાં કંઈક ગુટ ભાવો ભળ્યા એવું લાગ્યું. થોડી વાર ચૂપકીદી રહી. અમોલી વધારે ઈજા હોય તો નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ એમને. મંથનની વાતથી બંનેની તંદ્રા તૂટી. અરે ના ના, એવી કોઈ જરૂર નથી. હું બરાબર જ છું. હું રસ્તો ઓળંગીને આ સાઈડમાં આવતો હતો ને મારું ધ્યાન ગયું કે પેલી કાર સ્પીડમાં હતી અને આડી અવડી પણ ચાલી રહી હતી. તમારું ધ્યાન નહોતું એટલે મેં દોડીને તમને સાઈડમાં લઈ લીધા. બાય ધ વે, હું મંથન અને આ મારી મિત્ર અમોલી. હું નિહિત. મારો કોન્ટેક્ટર નંબર લઈ લો. તમને કંઈ જરૂર હોય તો મને જરૂર જણાવજો. આખરે તમારા કારણે મારો જીવ બચ્યો છે. તમારો આભાર જીવનભર ભૂલી શકાય એમ નથી. નિહિતે અમોલીનો નંબર સેવ કર્યો અને નિહિત રવાના થઈ ગયો. અમોલી તેને જતા જોઈ રહી. યાર, તારે નંબર જ આપવો હતો તો મારો આપી દેવો હતો. તારો શા માટે આપ્યો? આમ બધા લોકો પર તરત વિશ્વાસ કરવાની તારી ટેવ તને કોઈક દિવસ હેરાન કરશે. તું છે ને મને બચાવવા માટે મારો બાળપણનો મિત્ર. તું સાચું માનીશ, તારા વિના મારું જીવન શક્ય નથી. એક સમયે શ્વાસ ના લઉં તો ચાલશે, પણ તારા વિના નહીં ચાલે. વાતો કરવામાં તને કોઈ ન પહોંચી શકે. મારી ચીબાવલી, ચાલ હવે મોડું થાય છે, કોલેજ જવાનું. અમોલી મંથનને મિત્ર ગણતી, પણ મંથન તેને નાનપણથી જ પ્રેમ કરતો. અમોલીની આંખોમાં મંથન પોતાના માટે પ્રેમના ભાવ જોવા ઈચ્છતો,
પણ એ જ આજ સુધી નથી દેખાયા. પણ આજે તેનું મન થોડું વિચલિત થયું. એક તો અમોલી જે રીતે નિહિતને જોઈ રહી હતી, ક્યાંક અમોલી મંથનની શંકા લગભગ સાચી હતી. અમોલીના મનમાં નિહિતને જોઈને પ્રેમના બીજ પાંગરવાનું શરૂ થઈ ચૂક્યું હતું. જાણે કે પ્રેમ સાનુકૂળ વાતાવરણ મળ્યું. લાગણીની ભીનાશ પોતાને ભીંજવી દેશે એવું લાગ્યું અમોલીને. અમોલીને કોલેજ પહોંચ્યા બાદ એમ થતું હતું કે એ ક્યારે ઘરે જાય અને નિહિતને કોલ કે મેસેજ કરે. આજે અમોલીને ક્યાંય ચેન નહોતું પડતું. મોટે ભાગે એવું બનતું કે મંથનની વાતોને કારણે અમોલી સતત હસતી જ રહેતી. પણ આજે અમોલીનું ધ્યાન ક્યાંક બીજે જ હતું, જે મંથનની નજરોથી છૂપું નહોતું. કોલેજ પતાવ્યા બાદ અમોલીને ઘરે જવાની ખૂબ ઉતાવળ હતી. મંથન એને ઘર સુધી મૂકી ગયો. અમોલીએ ડોરબેલ વગાડ્યો. દરવાજે ઊભેલી વ્યક્તિને જોતા અમોલી થરથરી ગઈ. તેની સામે 40 આજુબાજુની ઉંમરની કોઈ સ્ત્રી હતી. પણ એનો દેખાવ જોઈને અમોલી ડરી ગઈ. એ સ્ત્રીએ મોટો કાળો ચાંદલો લગાવ્યો હતો. નાકમાં મોટી ચૂંક અને કાજળ ઘેરી મોટી આંખો. એ સ્ત્રીના ચહેરાના હાવભાવ પાષાણ જેવા હતા. કોઈ જ ભાવ વિનાનો ચહેરો. તેણે ઘેરદાર ચણિયો પહેર્યો હતો. ઓઢણી, બ્લાઉઝ અને ચણિયો બધા જ કપડાં કાળા રંગના હતા. એ સ્ત્રીનો બિહામણો દેખાવ જોઈને અમોલી દરવાજે જ ખોડાઈ ગઈ. રંજન કોણ છે? દરવાજે થોડી વાર સુધી કઈ પ્રત્યુત્તર નહીં. આવા અક્ષરા બહેન બહાર આવ્યા. અમોલી, તું ક્યારે આવી અને ક્યારની અહીંયા દરવાજે શું કરે છે? અમોલીએ રંજન તરફ નજર કરી. મીનુનો અકસ્માત થયું છે. પગમાં ફ્રેક્ચર આવ્યું છે. એટલે 2 મહિના સુધી નહીં આવી શકે. એટલે આ રંજન તેની બદલે કામ માટે આવી છે. અમોલી અક્ષરા બહેનનો હાથ પકડી ઘરની અંદર ગઈ. મમ્મી, આ બહેનને જોઈને મને બહુ બીક લાગે છે. કાલથી એમને વહેલા ઘરે મોકલી દેજે. જે કામ બાકી રહેશે એ હું કરી લઈશ, અથવા તો હું મોડી આવીશ. તને તો બધી જ વાતમાં બીક લાગતી હોય છે. તારે મોડું આવવાની જરૂર નથી. હું જ રંજનને વહેલી ઘરે મોકલી દઈશ. બિચારી બોલી નથી શકતી એ, અને તને તેનાથી બીક લાગે છે. ખરી છોકરી છે આ તો. અક્ષરા બહેન બબડતા રસોડામાં જતા રહ્યા. અમોલીને ઉતાવળ હતી નિહિત સાથે વાત કરવાની, એટલે એ પોતાના બેડરૂમમાં જતી રહી. ફ્રેશ થઈને અમોલીએ બેડ પર લંબાવ્યું. નિહિતનું વોટ્સઅપ એકાઉન્ટ ખોલ્યું. અમોલી થોડી વારે મેસેજ ટાઈપ કરતી અને પાછો ડિલીટ કરતી. આવું ને આવું 5 મિનિટ ચાલ્યું. એટલામાં સામેથી જ નિહિતનો કોલ આવ્યો. શું ગૂંચવણમાં છો? મેડમ, જે પૂછવું હોય કે કહેવું હોય એ સીધું જ પૂછી લો. આટલી બધી મૂંઝવણ કેમ? તમારી તબિયત વિશે પૂછવું હતું, પણ પાછું થયું કે તમને કેવું લાગશે. આ યુવતીને નંબર આપ્યો એટલે એ મેસેજ જ કર્યા કરશે કે શું? બસ એ વિચારે અવઢમાં હતી. અમોલી થોડી શરમાતી અને અચકાતી બોલી. નિહિત ખડખડાટ હસી પડ્યો. આટલી અમથી વાતમાં તો તમે રાઈટનો પહાડ કર્યો મેડમ. એમાં શું વિચારવાનું? તમારે માટે તો અડધી રાતે પણ મારું વોટ્સઅપ એકાઉન્ટ ખુલ્લું છે, ખાસ તમારા માટે. અમોલીને નિહિતને વાતો ગમવા લાગી. બસ લાગણીઓના સેતુ બંધાવાની શરૂઆત થઈ ચૂકી હતી. રોજ સાંજે મંથન આવતો અમોલી સાથે વાતો કરવા. આજે પણ આવ્યો, પણ અમોલીએ માથું દુખે છે એમ કહી એને મળવાની ના કહી. મંથન જતો રહ્યો પાછો, પણ તેને અમોલીનું માથું દુખવાનું કારણ ખબર હતું. 2-3 દિવસમાં તો અમોલી અને નિહિત જાણે કે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય એટલા નજીક આવી ગયા. આજે તો નિહિત ઘરે મળવા પણ આવવાનો હતો.
અક્ષરા બહેને નાસ્તાની બધી જ તૈયારીઓ કરી દીધી હતી. તેજસ પણ ઘરે જ હતો. અમોલીએ મંથનને પણ આવવાનું કહ્યું હતું, પણ મંથન બહાનું બતાવી આવ્યો નહીં. મંથન અમોલીમાં આવેલું પરિવર્તન જોઈ રહ્યો હતો. એ જાણતો હતો કે અમોલી નિહિતને પસંદ કરવા લાગી હતી. મંથન ભલે અમોલીને પ્રેમ કરતો હતો, પણ એની ખુશી નિહિત સાથે હોય તો એને કોઈ તકલીફ નહોતી. એટલે જ હમણાંથી મંથન બહુ આવતો જતો નહીં. નિહિત આવ્યો અને બધાએ ઘણી વાતચીત પણ કરી. તેજસને પણ નિહિત ગમ્યો. સારી વ્યક્તિ તરીકેના બધા જ ગુણો તેનામાં હતા. સમય વીતી રહ્યો હતો. એક દિવસ નિહિતે અમોલીને પોતાના હૃદયના ભાવ જણાવી દીધા. અમોલી, તું મારા માટે અણમોલ છે. તને પહેલી વાર જોઈ ત્યારથી જ તારા પ્રેમમાં પડી ગયો હતો, પણ તને ગુમાવી દેવાનો પણ ડર હતો. માટે જ અત્યાર સુધી મારી લાગણીઓને મેં બહાર આવવા ન દીધી, પણ હવે આ લાગણી મારાથી જીરવી શકાતી નથી. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અમોલી. અમોલી ઘડીક સ્તનબંધ બની નિહિતને જોઈ રહી, કેમ કે એ પણ આવું જ અનુભવી રહી હતી. અમોલીના આંખોમાં જળજળિયા આવી ગયા. અમોલી નિહિતને રીતસર ભેટી પડી. બંનેની લાગણીઓ એકબીજા માટે સરખી જ હતી. નિહિત, મારે જલ્દી જ તારી સાથે લગ્ન કરવા છે. તું આજે જ ઘરે આવ અને ભાઈ સાથે વાત કર. હા અમોલી, મારે જ આવવું પડશે વાત કરવા, કેમ કે મારા માતા પિતાની ગેરહાજરીમાં આ કામ મારે જ કરવું રહ્યું. નિહિત થોડો ઉદાસ થઈ ગયો. લે, આમ ઉદાસ કેમ થાય છે? તું જરાય એકલો નથી. મારા મમ્મી અને ભાઈ પણ તારા જ વજન છે, એટલે જ ઉતાવળ કરું છું. નિહિત સાંજે ઘરે આવ્યો. અક્ષરા બહેન અને તેજસે સંબંધ પર મંજૂરીની મહોર લગાવી દીધી અને પછીના રવિવારે જ સગાઈ નક્કી કરવામાં આવી. અમોલીના હરખનો પાર નહોતો, પણ એનું મન પોતાના ખાસ મિત્ર મંથનને શોધી રહ્યું હતું. રાત્રે જમી પરવારીને અમોલી મંથનને મળવા ગઈ. જોયું તો મંથન પેકિંગ કરી રહ્યો હતો. ઓય ચિબાવલા, તું તો બહુ મોંઘેરો થઈ ગયો છે. સાહેબને મળવા અહીંયા આવવું પડે છે. કેમ દેખાતો નથી અને પેકિંગ કેમ કરે છે? દીદીએ ટિકિટ મોકલી છે. મને મહિના માટે બોલાવ્યો છે બેંગ્લોરમાં. એક તો તેઓ એકલા છે અને એનું બેબી શાવર પણ આવે છે. એકલા હવે કરી નથી શકતા. અત્યારે માસી છે ત્યાં, પણ એમને પણ થોડી જરૂર છે મારી, એટલે હું જાઉં છું. સારું સારું, સાંભળ, એક ગુડ ન્યૂઝ આપું. મારી અને નિહિતને સગાઈ નક્કી થઈ ગઈ છે આવતા રવિવારે. તું થોડોક મોડો જાને, દીદી સાથે વાત કરું હું. મને તારા વિના ખાલી ખાલી લાગે છે. મારા જીવનમાં આટલા અગત્યના દિવસે તું હાજર નહીં રહે મને નહીં ગમે. હું તારી સાથે જ છું. આપણા મન જોડાયેલા છે અમોલી. તારી દરેક ખુશી અને તારા જીવનના દરેક વળાંક પર હું તારી સાથે જ ઊભેલો હોઈશ. અમોલી મંથનને ભેટીને થોડી વાર બેસી રહી. સારું, ચાલ હવે હું જાઉં. ઘર સુધી મૂકી જાઉં તને. ના, હવે હું જતી રહીશ. નજીક તો છે. અમોલી ગીત ગણગણતી મંથનના ઘરેથી નીકળી. થોડે આગળ જતા એને લાગ્યું કે કોઈક પાછળ આવે છે. પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું. ઉતાવળે ચાલીને ઘરની નજીક પહોંચી. જલ્દી ડોરબેલ વગાડી. અમોલી ડરથી આજુબાજુ જોઈ રહી હતી. અચાનક એના કાનની નજીક કોઈ ભેદી અવાજ સંભળાયો. અમોલી, અમોલી અવાજ સંભળાયો. તેને પાછળ જોવાની હિંમત ન થઈ. એ બીકના માર્યા દરવાજો ખખડાવા લાગી. એને બોલવું હતું, પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. એટલી હિંમત ભેગી કરીને બોલવાની કોશિશ કરી અને જોરથી બૂમ પાડી, મમ્મી! અક્ષરા બહેન આવ્યા અને દરવાજો ખોલ્યો. અમોલીએ અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. એના શ્વાસ
ધમણથી જેમ ચાલતા હતા. થોડી વારે આંખો ખોલી અને અક્ષરા બહેનને ભેટી પડી. મમ્મી, મંથનના ઘરેથી હું નીકળી ત્યારે એવું લાગતું હતું કે મારી પાછળ કોઈ છે. પાછું વળીને જોયું તો કોઈ નહોતું, અને દરવાજે ઊભી રહી તો કોઈક કાનમાં આવીને મારું નામ બોલ્યું. મમ્મી, ક્યાંક કોઈ ભૂત તો નહીં હોય ને? તારો આ ડરવાની ટેવ ક્યારે જશે? એમ કઈ ભૂત આપણા માટે રાહ જોઈને બેઠા છે કે અમોલી આવે ને એટલે એને ડરાવીએ? તારા મનમાંથી ભૂતના વિચારો કાઢી નાખ. કોઈકને તારી આ નબળાઈની ખબર પડશે તો એનો ફાયદો ઉઠાવીને તને હેરાન કરી નાખશે. જા, હવે સૂઈ જા, આપણા કુળદેવીનું નામ લઈને. સવારે કોલેજનું મોડું થશે. મમ્મી, મંથન બેંગ્લોર જાય છે મહિના માટે, તો હું નિહિતને બોલાવું મને કોલેજ મૂકવા આવવા માટે. અક્ષરા બહેને હા કહી અને બંને સૂવા માટે ગયા. અમોલી અંદરથી ખૂબ ડરેલી હતી. નિહિતને કોલ કરીને પછી અમોલી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે નિહિત કોલેજ મૂકી ગયો. કોલેજથી છૂટ્યા બાદ નિહિતે એક રેસ્ટોરન્ટમાં ગાડી ઊભી રાખી. અમોલી, ગરમી બહુ છે, તને આજે મારું ફેવરિટ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવું, જોઈએ તને ગમે છે કે નહીં. નિહિતે ઓર્ડર આપ્યો. થોડી વારમાં કોલ્ડ ડ્રિંક આવી ગયું. 3 લેયર હતા ગ્લાસમાં. દેખાવમાં ખૂબ સુંદર લાગતું હતું. બંનેએ પીધું. અમોલીએ પહેલો ઘૂંટડો પીધો. પહેલા તો સારું લાગ્યું, પણ પાછળથી થોડો કડવો ટેસ્ટ આવ્યો. અમોલીનું મોઢું બગડી ગયું, પણ તેણે નિહિતને કળાવા ન દીધું કે તેને ન ભાવ્યું. રખેને તેને ખોટું લાગે. ફટાફટ તેણે ગ્લાસ પૂરો કર્યો. વાહ, તને બહુ ગમ્યું લાગે છે અમોલી, બીજો ગ્લાસ મંગાવું? ના ના, ગરમી બહુ છે અને પછી ઉતાવળ પણ છે. નિહિત, હજુ સગાઈ માટે મારે કોસ્ચ્યુમ નક્કી કરવાના છે. બ્યુટી પાર્લરમાં પણ જવાનું છે. બહુ કામ છે. ચાલ હવે જલ્દી નીકળીએ. નજીકમાં એક મોલ છે, ત્યાં જઈએ. તારા અને મારા કપડાનો એક જ કલર રાખવો છે. એ મોલમાં તેઓ એવા આઉટફિટ્સ રાખે છે ખાસ કરીને સગાઈ અને લગ્ન માટે. ચાલ જલ્દી હવે જઈએ. બંને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા અને મોલમાં ગયા. સાંજ સુધી બધું શોપિંગ બતાવ્યું. સાંજે અમોલીએ મંથન સાથે વાત કરવા કોલ કર્યો, પણ લાગ્યો નહીં. અમોલી નિરાશ થઈ ગઈ. તે દરેક વાત મંથનને કરતી. મંથન હંમેશા તેની વાત શાંતિથી સાંભળતો. કોઈ કદાચ અમોલીની વાત ન માને, પણ મંથન હંમેશા તેની વાત માનતો અને વિશ્વાસ પણ કરતો. અમોલી રાત્રે થયેલા અનુભવ વિશે મંથનને જણાવવા માંગતી હતી, પણ કોલ ના જ લાગ્યો. અમોલી ખૂબ ખુશ હતી. મનપસંદ સાથી મળી ગયો હતો અને આટલા ઓછા સમયમાં સગાઈની તૈયારી પણ સરસ રીતે થઈ ગઈ હતી. બસ હવે સગાઈનો દિવસ નજીક જ હતો. સગાઈના દિવસે અમોલી વહેલી ઉઠી. એક અલગ જ થનગનાટ હતો તેનામાં. બ્યુટી પાર્લર વાળી યુવતી આવીને તેને તૈયાર કરી રહી હતી. આટલા ઉમંગ વચ્ચે પણ તેને મંથનની ગેરહાજરી વર્તાતી હતી. હેર સ્ટાઇલ અને મેકઅપ બાદ તેણે પોતાનો લહેંગો અને ચોલી કબાટમાંથી કાઢ્યા અને ખોલીને પહેરવા જતી હતી કે તેનું ધ્યાન ગયું કાળા ડાઘ પર. લહેંગામાં ઠેર ઠેર કાળા ડાઘ હતા. અમોલી પરેશાન થઈ ગઈ. તેણે બાથરૂમમાં જઈને સાફ કરવાની કોશિશ કરી, પણ બધું વ્યર્થ. બહુ જીદી ડાઘ હતા, એમ સહેલાઈથી નીકળી નહીં તેવા. અમોલી ઉદાસ થઈ ગઈ. તેણે અક્ષરા બહેનને બોલાવ્યા, પણ તેમનાથી પણ કંઈ ન થયું. ઉલટાનું બબડવા લાગ્યા. કંઈક ધ્યાન નથી રાખતી. નક્કી મસ્કરા કે તારી આઈલારન ઢોળાઈ ગઈ હશે અને તને ખ્યાલ ન રહ્યો. હવે શું કરવું? સગાઈનું મુહૂર્ત
થોડા સમયમાં છે. એક કામ કર, મારી સગાઈની સાડી પહેરી લે. લહેંગાને ડ્રાય ક્લીનમાં નાખવો પડશે. હવે અત્યારે બીજો કોઈ રસ્તો નથી. અક્ષરાબહેન પોતાની ડાર્ક ગુલાબી બનારસી સાડી અમોલીને આપી ગયા. બ્યુટી પાર્લર વાળી યુવતીએ ખૂબ સરસ રીતે અમોલીને સાડી પહેરાવી દીધી. અમોલી ગુલાબ જેવી રૂપકડી લાગી રહી હતી, પણ ચહેરા પર રોનક નહોતી. નિહિત પણ આવી ગયો અને નજીકના સગા સંબંધની હાજરીમાં સગાઈ પણ થઈ ગઈ. અમોલી ચહેરા પરથી હાસ્ય ગાયબ હતું. બે કારણ હતા. એક તો તેણે લીધેલા લહેંગા ચોલીમાં કાળા ડાઘ પડી ગયા હતા. તે નિહિત સાથે મેચિંગ નથી કરી શકી. સગાઈ માટે જે વિચાર્યું હતું તે ન થઈ શક્યું. અને બ્યુટી પાર્લર વાળી યુવતીની વાત રહી રહીને મનમાં ઘૂમરાતી હતી. મેડમ, કપડાઓમાં કાળા ડાઘ પડવા સારી વાત નથી. મારા દાદી કહેતા કે આત્મનો કાળો પડછાયો જેના પર હોય તેને સાથે જ આવું થાય. અમોલીના મનમાં એક જ વાત ઘૂમરાઈ રહી હતી. એને ક્યાંય ચેન નહોતું પડી રહ્યું. સગાઈ બાદ જમણવાર ચાલુ હતો. નિહિત અને અમોલી પણ જમવા બેઠા. અમોલીએ કોળિયો મોઢામાં નાખ્યો. એને ફરીથી જમવાનું કડવું લાગ્યું. નિહિતે એની સામે જોઈ શું થયું એમ ઈશારો કર્યો. અમોલીએ માથું હલાવીને કંઈ નથી થયું એમ જણાવ્યું. વિચાર અને વિચારમાં એણે જમી લીધું. પ્રસંગ પતાવીને બધા ઘરે આવ્યા. અક્ષરાબહેન બધું કામ આટોપવા લાગ્યા. અમોલી પોતાના રૂમમાં ગઈ. કપડાં ચેન્જ કરીને બેડ પર બેઠી. લહેંગો ત્યાં જ પડ્યો હતો. એક ટીસે એની સામે જોઈ રહી હતી. હું મારો દરેક સામાન વ્યવસ્થિત રાખું છું. એ કબાટમાં તો મારો મેકઅપ અને એ પણ સામાન નથી, તો પછી આમાં ડાઘ કઈ રીતે આવ્યા? અમોલી વિચારતી હતી. ત્યાં એને ફરીથી પોતાનું નામ કોઈ બોલતું હોય એવો ભ્રમ થયો. એને આજુબાજુ જોયું, કોઈ નહોતું. એ ગભરાઈ રહી હતી. ચકડ વકડ આંખોથી આખા ઓરડામાં જોયું, કોઈ નહોતું. થોડી વારે અમોલીને એવું લાગ્યું કે કોઈ તેની બાજુમાં બેઠું છે. અમોલી સખત ગભરાઈ ગઈ. કોઈએ એના ખંભા પર હાથ મૂક્યો હોય એવું લાગ્યું, પણ કોઈ દેખાયું નહીં. અમોલી ડરને કારણે ચીસ પાડી અને બેભાન થઈ ગઈ. આશરે 1 મહિના બાદ મંથન બેંગ્લોરથી પાછો ફર્યો. પોતાના શહેરમાં આવીને એક ઊંડો શ્વાસ ભર્યો. પોતાનું જ ઘરમાં પ્રવેશ્યો. મંથન પહેલેથી દરેક કામ પોતે જ કરતો. પછી એ ઘરની સાફ સફાઈ હોય, કપડાં ધોવાના કે પછી રસોઈ કરવાની હોય, આવીને જલ્દી બધું કામ પતાવ્યું. કારણ કે અમોલીને જોવાની અને તેને મળવા જવાની સખત ઉતાવળ હતી. 1 મહિનાથી મંથને અમોલી સાથે વાત પણ નહોતી કરી. આખી દુનિયાથી જાણે કે અલ્પિત થઈ ગયો હોય એમ એ બેંગ્લોરના કોઈ આશ્રમમાં જતો રહ્યો હતો. દીદીનું બેબી શાવર પતાવીને એ ત્યાં જ રોકાયો હતો. ત્યાં મોબાઈલ કે ફોન પર પ્રતિબંધ હતો. નહીં ટીવી કે નહીં બીજા કોઈ આધુનિક ઉપકરણો. બસ ફક્ત પ્રકૃતિ અને પોતે. આ એક કુદરતી રીતે મન શાંત કરવાની પ્રક્રિયા હતી, જ્યાં પોતે પોતાના વિશે વિચારી શકે. ત્યાંથી પાછો ફર્યો એટલે દીદીએ જણાવ્યું કે અમોલીએ ઘણા ફોન કર્યા હતા. અમોલીની તબિયત ખરાબ હતી એવું જણાવ્યું હતું. એટલે જ મંથન 2 દિવસ વહેલો પાછો ફર્યો, એ વિચારીને કે અમોલીને પોતાને જરૂર હશે. મંથને બટેટા પૌવા અને સેન્ડવિચ બનાવ્યા. અમોલીની તબિયત ખરાબ હોય ત્યારે મંથન આમ જ કરતો. મંથન ફટાફટ રેડી થઈને અમોલી પાસે જવા નીકળ્યો. અમોલીના ઘરે પહોંચ્યો. અક્ષરાબહેને દરવાજો ખોલ્યો. મંથનને આંટી થોડા નિસ્તેજ લાગ્યા. તેજસ ત્યાં બેઠો હતો. એ પણ કઈ ટેન્શનમાં હોય એવું લાગ્યું. મંથને મનોમન વિચાર્યું કે હશે અમોલીની તબિયત સારી નથી, એટલે કદાચ આંટી આ લો બટેકા પૌવા અને સેન્ડવિચ પ્લેટમાં કાઢી આપો એટલે પેલી ચીબાવલી પાસે લઈ જાઓ. મને ખબર છે એના નાટક સીધી રીતે ન કહે કે મંથન તારા હાથના બટેકા પૌવા ખાવા છે, આમ બીમાર પડવાનું બહાનું કરે અને મારી પાસે બનાવડાવે. મંથનની વાત સાંભળી અક્ષરાબહેન
ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેજસની આંખોમાં પણ જળજળિયા હતા. મંથન પણ વિચારવા લાગ્યો કે એવું તો અમોલીને શું થયું છે કે આંટી અને તેજસ આમ આટલા હારી ગયા છે. એવું તો શું થયું છે આંટી, તમે તો ખૂબ જ મજબૂત છો. અંકલના ગયા બાદ પણ તમે જરા હિંમત નથી હાર્યા. તો પછી આજે આમ કેમ? અને ભાઈ, તમે પણ હંમેશા હિંમત ભર્યું વર્તન કર્યું છે. તો પછી આજે આટલા નિરાશ કેમ? બેટા, તું એકવાર અમોલીને જોઈ આવ, તને બધા સવાલના જવાબ મળી જશે. મંથનને ફડકો પેઠો. એવું તો શું થયું છે? અમોલીને થોડી વારમાં મગજમાં હજારો વિચારો આવી ગયા. ગંભીરમાં ગંભીર બીમારી વિશેના વિચારો મગજમાં આવી ગયા. મંથન અમોલીને મળવા અંદર રૂમમાં ગયો. અંદરનું દ્રશ્ય જોઈને મંથન ઘડીક પર દિવાલને ટેકે ઊભો રહી ગયો. અમોલીને પલંગ સાથે બાંધેલી હતી. સાવ કૃષ્યકાય શરીર થઈ ગયું હતું. એકદમ ફીકો અને સફેદ ચહેરો. કેટલાય દિવસથી જમી ન હોય તેવી એની હાલત. પલંગના ચારેય ખૂણા સાથે હાથ અને પગ બાંધેલા હતા. ઓરડામાં એક બાજુ દવાનો ખડકલો હતો. અમોલીની આંખો બંધ હતી. મારી અમોલીની આવી હાલત. મંથનના ગળામાં ડૂસકું ભરાઈ ગયું. કોઈએ જાણે કે શરીરમાં હાથ નાખીને હૃદય ખેંચી કાઢ્યું હોય એવું લાગ્યું. મંથનને રડવું પણ આવી રહ્યું હતું અને પોતાના પર ગુસ્સો પણ. શા માટે અમોલીને મેં એકલી છોડી? ભલે એની સગાઈ થઈ ગઈ, પણ અહીં રહીને તેનું ધ્યાન તો રાખી શક્યું હોય ને. એ બીજાને પ્રેમ કરે છે એટલે શું મારે એને છોડી દેવાની? આ મારી જ ભૂલ છે. સગાઈની વાત યાદ આવતા તેને નિહિત યાદ આવ્યો. અમોલીના રૂમમાંથી બહાર નીકળ્યો. આંટી, નિહિત ક્યાં છે અને અમોલીને થયું શું છે? તો એની આવી હાલત થઈ ગઈ. નિહિત 24 કલાક અહીં જ હોવો જોઈએ. કોઈએ ડોક્ટરને બતાવ્યું? મંથને અક્ષરાબહેન અને તેજસ સામે સવાલો ખડકી દીધા. મંથન અમોલીની હાલત જોઈને ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો. બેટા, નિહિત એકવાર આવીને અમોલીને જોઈ જાય છે. અમોલીની બધી ફાઇલ નિહિત પાસે જ છે. તેમનો કોઈ મિત્ર ડોક્ટર છે, એ જ લઈ જાય છે અમોલીને દવાખાને. દવાખાના સંબંધી કામકાજ એ જ કરે છે. ઠીક છે આંટી, હું નિહિત સાથે વાત કરી લઈશ. પણ અમોલીને થયું છે શું એ કહો. કેમ આવી હાલત સાવ? અક્ષરાબહેનના ગળે ડૂમો બાજી ગયો. એ દિવસ અમોલીની સગાઈનો દિવસ. સવારથી જ ખૂબ હરખઘેલી થઈને ફરી રહી હતી. પછી બ્યુટી પાર્લર વાળી છોકરી એને તૈયાર કરવા આવી. અમોલીએ પસંદ કરેલા લહેંગામાં ખબર નહીં પણ ક્યાંથી કાળા ડાઘ આવી ગયા. તને ખબર છે ને એ કેટલી ડરપોક છે. નાની નાની વાતોમાં ડરી જાય છે. અમોલી ત્યારે ડાઘ જોઈને રીતસર ડરી જ ગઈ હતી. ત્યારે મેં એને મારી સગાઈની સાડી આપી. સગાઈ વિધિ પણ ખૂબ સરસ રીતે આટોપાઈ ગઈ. તેજસ ત્યાં હોલ પર જ હતો અને હું ઘરે આવી. અમોલી સીધી એના ઓરડામાં ગઈ. થોડો સમય વીત્યો હશે ને એની બૂમ સંભળાઈ. હું અંદર ગઈ તો એ બેહોશ થઈને પડી હતી. શું ખબર શેના કારણે બેહોશ થઈ? તરત ડોક્ટરને કોલ કરીને બોલાવ્યા. એમણે કહ્યું કે થાકના કારણે બેહોશ થઈ ગઈ હશે. થાકને કારણે બેહોશ થઈ છે. એણે બૂમ કેમ પાડી? અમોલી ભાનમાં આવી ત્યારે હું એની પાસે ગઈ. મેં એને પૂછ્યું, પણ અમોલી કંઈક વિચિત્ર વર્તન કરી રહી હતી. જાણે કોઈને જોઈને બીતી હોય એમ. ડરીને મારી પાછળ સંતાઈ ગઈ. બસ એ દિવસ પછી તેનું આવું વર્તન ચાલુ જ છે. ઘણીવાર બૂમાબૂમ કરીને વસ્તુની તોડફોડ કરે. ક્યારેક એક દિશામાં આખો દિવસ જોયા કરે. ક્યારેક ઝીણા અવાજમાં બડબડ કરે. એ કંઈ પણ જમે એને એનો કડવો સ્વાદ આવે. એક બે વાર તો અમને પણ ન ઓળખી શકી. વાત કરતા કરતા બેભાન થઈ જાય. એને એવું લાગે છે કે કોઈક આત્મા એની આસપાસ છે અને એને હેરાન કરે છે, એને અડકે છે. એક વાર તો હદ ત્યારે થઈ ગઈ
કે તેણે પોતાનો જીવ લેવાની કોશિશ કરી. બસ ત્યારથી અમે એને બાંધીને રાખી છીએ. ડોક્ટરે કહ્યું કે તેને સ્કિઝોફ્રેનિયા નામનો રોગ લાગુ પડ્યો છે. આમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. બોલ બેટા, જે રોગનું નામ પણ ન સાંભળ્યું હોય એવી તકલીફ અમોલી ભોગવી રહી છે. આટલું કહેતા કહેતા અક્ષરાબેન ભાંગી પડ્યા. મંથને એમને શાંત પાડ્યા. આંટી, અત્યારે તો હું અમોલી પાસે જાઉં છું. થોડી વાર માટે એના હાથ પગ પણ ખોલીશ. મેં એવું વાંચ્યું છે કે આવી રીતે કોઈને માનસિક તકલીફ થઈ હોય એની સાથે ખૂબ પ્રેમાળ વર્તન કરવું જોઈએ. એને જે લાગતું હોય એ જ સાચું માનવું જોઈએ. ભલે ને આપણને એવું ન લાગતું હોય. મને પ્લેટમાં બટેટા પૌવા અને સેન્ડવિચ આપો. હું અંદર જાઉં છું. અમોલી સાથે વાત કરવાની કોશિશ કરું છું. અક્ષરાબહેન રસોડામાં ગયા અને પ્લેટ રેડી કરી લાવ્યા. આલે બેટા, પણ સાચવીને જજે. એ કયા સમયે શું કરશે એ કંઈ નક્કી ન હોય. તમે ચિંતા ન કરો આંટી, બધું છોડી દો મારા પર. મંથન અમોલીના ઓરડામાં ગયો. અમોલી, જો તો હું શું લઈને આવ્યો છું. અમોલીએ ધીરે રહીને આંખો ખોલી. મંથનને બદલે જાણે ભૂત જોયું હોય એમ અમોલી ડરી રહી હતી. મંથનને લાગ્યું કે અમોલી પોતાને ઓળખી નથી રહી. એના હૃદયમાં કોઈકે સારડી ફેરવી હોય એવું લાગ્યું. પછી કંઈક વિચાર્યું અને ફરીથી મંથન બોલ્યો, ઓય ચીબાવલી, હું થોડો દિવસ નહોતો તો મેડમ તો આરામમાં પડી ગયા. હે ચીબાવલી, તું આટલી બધી આળસુ છે એ તો મને ખબર જ નહોતી. મંથનનો અવાજ સાંભળીને અમોલી જાણે કે તંદ્રામાંથી બહાર આવી હોય એવું લાગ્યું. એની ફીકી આંખો અને ફીકા ચહેરા પર થોડી ચમક આવી. મંથને અમોલીના હાથ પગ ખોલ્યા. મંથન અમોલીને પાસે જઈને બેઠો. અમોલી મંથનને ભેટીને ધ્રુસકે રડવા લાગી. મંથન એના માથે હાથ પસરાવતો રહ્યો. મંથનને પણ રડવું આવી રહ્યું હતું. અમોલીને થોડી વાર રડવા દીધું. બસ હવે ચીબાવલી, ભર ઉનાળે તું પૂર લાવીશ અહીંયા. આ તારી નદીઓને કહે કે થોડી વાર બંધ થાય. આ તો જો તારા ફેવરિટ બટેકા પૌવા અને સેન્ડવિચ. ચાલ, હું તને ખવડાવું. મંથન અમોલીને ખવડાવી રહ્યો હતો. જાણે કે કેટલાય સમયથી અમોલી જમી ન હોય એવી રીતે જમી રહી હતી. અમોલીની હાલત જોઈને મંથનની આંખો ભીની થઈ જતી. જમતા જમતા અમોલી બોલી, ચીબાવલા, રોજ તું જમવાનું લાવજે મારા માટે. આ જમવાનું મને કડવું નથી લાગતું. અમોલીને જમાડ્યા બાદ મંથન દવા આપવા જતો હતો. અમોલીએ જીદ કરીને દવા પીવાની ના કહી. મંથન હાથ પસરાવતો રહ્યો અને અમોલી મંથનના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ. થોડી વારે તેજસ અને અક્ષરાબહેન અંદર આવ્યા. અમોલી શાંત રીતે સૂતા જોઈને બંનેને શાંતિ થઈ. મંથને ઈશારાથી બંનેને કહ્યું કે તે અહીંયા જ છે, તમે બંને જાઓ. ખાસા સમય સુધી મંથન એમ જ બેસી રહ્યો. અમોલીએ પટખું બદલ્યું એટલે મંથન એને ચાદર ઓઢાડીને બહાર આવવા નીકળ્યો. અમોલીના ચહેરા સામે જોઈને મનોમન નિર્ધાર કર્યો, ગમે તે કરવું પડે પણ મારી અમોલીને આ તકલીફમાંથી હું ચોક્કસ બહાર કાઢીશ. પણ એના માટે નિહિતને મળવું પડશે. ક્યાં ડોક્ટર પાસે શું સારવાર ચાલી રહી છે એ જાણવું પડશે. એમ વિચારીને મંથન ઓરડામાંથી બહાર આવ્યો. હું સાંજે નિહિતને મળી આવીશ. અત્યારે અમોલી સૂવે ત્યાં સુધી સુવા દેજો. હું જીજુ સાથે વાત કરીને આવું. જીજુ પોતે ડોક્ટર છે એટલે એમના કોઈને કોઈ મિત્ર હશે જે અમોલીની તકલીફ નક્કી દૂર કરશે. અને આંટી, કંઈ પણ અમોલી કરે એટલે મને જણાવજો. હું અહીંયા જ રહીશ આખો દિવસ, પણ આ બે કામ પતાવતો આવું.
એમ કહી મંથન ઘરની બહાર નીકળતો હતો ને તેને રંજન સામે મળી. એનો પહેરવેશ જોઈને મંથને પૂછ્યું, કોનું કામ છે? બેન રંજનને ઈશારો કર્યો ઘર તરફ. ત્યાં અક્ષરાબહેન પાછળથી બોલ્યા, મંથન એ મેનુને બદલે આવે છે કામકાજ માટે. એ જવાબ નહીં આપે કારણ કે તે બોલી નથી શકતી. રંજન અંદર ગઈ અને મંથન બહાર નીકળ્યો. અમોલીની હાલત આમથી ખરાબ છે અને આ બિહામણી રંજનને જોઈને વધારે ખરાબ થશે. આનું કામ બંધ કરાવવું પડશે અમોલી માટે થઈને. સાંજે મંથન નિયતને મળવા જવા નીકળ્યો. ત્યાં સુધી તેણે તેના જીજુ સાથે વાત કરી લીધી હતી. જે વાતચીત થઈ એના કારણે મંથન કંઈક ગઠમથલમાં હતો. મંથન સાંજે ઘરે આવ્યો ત્યારે રંજન હાજર નહોતી. તેણે અક્ષરાબહેનને સાથે વાત કરી, આંટી અમોલીને સાજી કરવી હોય તો સૌથી પહેલા આ રંજનને અહીંથી રજા આપો. આવી બિહામણી વ્યક્તિને જોઈને તો ભલભલા ડરી જાય. કામકાજ હું કરાવી દઈશ તમને, બસ. સાચી વાત છે તારી. જ્યારે રંજનને અમૂલ્યે પહેલી વાર જોઈ ત્યારે તે એવું જ કહેતી હતી, હું કાલે જ તેનો હિસાબ કરીને એને રજા આપી દઈશ. જો અમોલી સાજી થતી હોય તો હું બીજી કોઈ પણ તકલીફ વેઠવા તૈયાર છું. મંથન તારે કારણે પાછી આશા જાગી છે મને. અમોલીમાં ફેરફાર થશે એવું લાગી રહ્યું છે. બાકી અમે તો સાવ આશા છોડી બેઠા હતા. તેની હાલત જોઈ શકાય એમ નહોતી. અક્ષરા બહેનની આંખોના ખૂણા ભીના થયા. બીજે દિવસે રંજનને કામમાંથી છૂટી કરી. મંથન સતત અમોલી સાથે જ રહેતો. સાવ રાત પડે અમોલી સૂઈ જાય ત્યારે તે ઘરે જતો. મંથને તેજસ અને અક્ષરા બહેનને ચોખ્ખી ના પાડી હતી અમોલીના ડર વિશે વાત કરવાની. તેની સાથે શું થયું અને શા માટે થયું તેની કોઈ પણ ચર્ચા કરવાની મંથને ના પાડી હતી. બસ જેમ બને એમ તેને ખુશ રાખવાની હતી. મંથન અમોલી માટે રોજ કંઈક ને કંઈક બનાવી લાવતો. અમોલી હોશે હોશે એ ખાતી. અઠવાડિયામાં જ અમોલીની તબિયત સુધારા પર હતી. હવે અમોલી ઘરમાં હરીફરી શકતી હતી. અમોલી નિહિત વિશે પૂછતી રહેતી પણ નિહિત કોઈ કામસર બહાર ગામ ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી નિહિત અમોલીને મળવા નહોતો આવ્યો. અમોલી નિહિતને સતત યાદ કરી રહી હતી. મંથન સતત અમોલીને સાથે રહેતો. અમોલીની દવાઓ સતંદર બંધ થઈ ગઈ હતી. શરીરમાં અશક્તિ હતી પણ પહેલા કરતા ઘણી જ તબિયત સારી હતી. બીજા દિવસે એવું થયું કે મંથન પોતાના કોઈ કામસર બહાર ગયો હતો. સાંજ સુધીમાં આવી જવાનો હતો. ઘરે અક્ષરા બહેન અને અમોલી બંને હતા. તેજસ 2 દિવસથી વડોદરા ગયો હતો. તે પણ સાંજે પાછો આવવાનો હતો. અક્ષરા બહેન રસોડામાં કામ કરી રહ્યા હતા. અમોલી પોતાના ઓરડામાં ઇયરફોન લગાવીને ગીત સાંભળતા સાંભળતા બુક વાંચી રહી હતી. અચાનક અક્ષરા બહેન પર તેજસના મોબાઈલથી કોલ આવ્યો. આ ફોન જેનો છે તે વ્યક્તિનો અકસ્માત થયો છે. તમે તેના શું થાવ છો? હું તેની મમ્મી છું. બહુ વાગ્યું છે મારા દીકરાને. તમે ક્યાંથી બોલો છો? મને સરનામું આપો, હું પહોંચું છું. અક્ષરાબહેન સૂતબૂત ખોઈ બેઠા હતા. તેઓ ઝડપથી પર્સ લઈને આપેલા સરનામે પહોંચવા માટે ઉતાવળે નીકળી ગયા. અમોલીને કંઈ કહ્યું પણ નહીં. અમોલી ઘરે સાવ એકલી હતી અને તેને તે ખબર નહોતી. એ તો પોતાના ગીતો સાંભળવામાં મશગુલ હતી. સાંજ ઢળવા આવી હતી. બસ અંધારું થવામાં જ હતું. અમોલી બેઠી હતી. ત્યાં જોરથી કોઈક કંઈક ખટખટાવી રહ્યું હતું. ઇયરફોન લગાવ્યા હોવા છતાં જોર જોરથી અવાજ આવી રહ્યો હતો. અમોલીએ કાનમાંથી ઇયરફોન કાઢ્યા. આજુબાજુ જોયું તો કોઈ જ નહોતું. ઘડીક તો અવાજ બંધ થઈ ગયો હતો. મમ્મી
મમ્મી. અમૂલી આખા ઘરમાં અક્ષરા બહેનને શોધી રહી હતી. કદાચ મમ્મી કંઈક લેવા ગઈ હશે એમ વિચારીને તેણે અક્ષરા બહેનને કોલ કર્યો, પણ કોલ લાગી નહોતો રહ્યો. ફરીથી એ જ ઠક ઠક અવાજ ચાલુ થયો. અમૂલી ઘરની બહાર નીકળી. બહાર ખૂબ જ અંધારું હતું. અંધારું જોઈને તે પાછી ફરી રહી હતી. ત્યાં તેની પાછળ જ કાળું પડસાયો હતો. અમૂલી થથરી ગઈ. તેના હાથમાંથી ફોન પડી ગયો. અમૂલી દોડી રહી હતી. રસ્તાઓ સાવ સુમસાન હતા. અમાસની રાત હતી. પેલો કાળો પડસાયો તેની પાછળ ને પાછળ જ આવી રહ્યો હતો. અમૂલીના ધબકારા સખત રીતે વધી ગયા હતા. એક તો તે માંદગીમાંથી ઊભી થઈ હતી. એમાં આવી રીતે દોડીને તેના ગળામાં સોસ પડી રહ્યો હતો. તે આખી પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. આજુબાજુ મમ્મી, ભાઈ, મંથનના નામની બૂમો પાડી રહી હતી. કોઈ જ નહોતું તેની આસપાસ. હવે તેની ભાગવાની ઝડપ ઓછી થઈ રહી હતી, કેમ કે તે દોડીને થાકી ગઈ હતી. તે દોડવાને કારણે ખૂબ હાંફી રહી હતી. હાફને કારણે અમૂલીને લાગી રહ્યું હતું કે તે બેહોશ થઈ જશે. પેલો પડછાયો તેની સાવ પાસે આવી ગયો હતો. અચાનક હાથ લંબાવ્યો અને અમૂલીનું ગળું પકડ્યું. થોડી વારમાં ગળા પરનું દબાણ વધ્યું. અમૂલી પોતાનું ગળું છોડાવવા હવાતિયા મારી રહી હતી. ગળા પરની તીવ્ર પકડને કારણે અમૂલીનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો અને થોડી જ વારમાં અમૂલી પોતાના હોશકોશ ખોઈ બેઠી. અમૂલી પોતાનું ભાન ગુમાવી બેઠી હતી. તેની આંખો ખુલી ત્યારે તે પોતાના બેડ પર હતી. તેની આસપાસ મંથન, તેજસ અને અક્ષરા બહેન ઊભા હતા. અમૂલીને સલાઈન બોટલ ચડી રહી હતી. દવાખાને લઈ જવાને બદલે મંથનનો જ આગ્રહ હતો. અમૂલીને ઘરે જ સારવાર કરવાનો. પોતાની સાથે શું થયું એ અમૂલી સમજી નહોતી રહી. થોડો સમય વીત્યો અને નિહિત હાફળો ફાફડો અંદર આવ્યો. શું થયું મારી અમૂલીને? તારી અમૂલી બચી ગઈ. તારો વાર ખાલી ગયો. નિહિત, બહુ દુઃખ થતું હશે ને તને? રંજનને સાથે ન લાવ્યો? મંથન, તારું મગજ ઠેકાણે છે? શું એલફેલ બોલે છે એનો ખ્યાલ છે તને? અચ્છા, તને સબૂત જોઈએ. ચાલ તને બતાવું. મંથને ટીવીમાં પેનડ્રાઈવ લગાવી અને ટીવી ચાલુ કર્યું. જોયું તો નિહિત અને રંજન સાથે ઊભા હતા. આ તારું સબૂત છે. રંજન અહીં કામ કરે છે અને હું તેની સાથે ઊભો છું. એટલે શું સાબિત કરવા માંગે છે તું? મંથને ટીવી અવાજ વધાર્યો. બધાના આશ્ચર્ય વચ્ચે જોયું તો રંજને જે મૂંગી હતી તે બોલી રહી હતી. નિહિત અને રંજન બંને ખાસો સમય વાતો કરી રહ્યા હતા. હવે બીજું સબૂત. ઇન્સ્પેક્ટર સાહેબ લઈ આવો એ બધાને અહીંયા. બધા અંદર આવ્યા. એમાં રંજન, બ્યુટી પાર્લર વાળી છોકરી અને બે પુરુષો હતા. ચાલો નિહિતનો પ્લાન તમને શરૂઆતથી જણાવું. સૌથી પહેલા તેણે અમૂલીને ગાડીની ટક્કરથી બચાવી અને હીરો બની ગયો. એ ગાડીની ટક્કર આ યુવાનને પૈસા આપીને કરવાઈ હતી. આમ કરી અમૂલીના હૃદયમાં જગ્યા બનાવી. કારણ એ હતું કે અમૂલી બધા પર તરત વિશ્વાસ મૂકી દેતી. અમૂલી સાથે મીઠી મીઠી વાતો કરી અને પ્રેમનું નાટક કર્યું. સગાઈ નક્કી થઈ. અડધું કામ તો પાર પડી ગયું. પછી ગયા રેસ્ટોરન્ટમાં, જેમાં આ યુવાન દવા ભેળવેલું ડ્રિંક અમૂલીને આપી ગયો. આ હતી અમૂલીના ભોજનમાં દવાઓ ભેળવવાની શરૂઆત, જેને કારણે અમૂલીને બધા આભાસ થતા હતા. તે પછી સગાઈનો દિવસ આવ્યો. આ બ્યુટી પાર્લર વાળી યુવતીએ અમૂલીના મનમાં ઠસાવી દીધું કે તેની આસપાસ આત્મા છે. અને હા, અગત્યની વાત તો રહી જ ગઈ. આ રંજન
તે જાનતીની નજર ચૂકવીને અમૂલીના ખોરાકમાં દવાઓ ભેળવતી. મીનુને ક્યાંક પૂરી દીધી હતી અને તેના બદલે તેને અકસ્માત થયો છે તેવું બહાનું કરીને રંજનનો ઘરમાં પગ ફેસારો અને ગઈકાલે રાત્રે જે થયું એ બીજું કોઈ નહીં પણ રંજન જ હતી, જે અમૂલીને અંત્યત ડરાવીને તેને જીવ લેવા માંગતી હતી. આ નિહિતનો છેલ્લો ઘા હતો, કારણ કે મારા આવવાને કારણે તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો. નિહિત કુમાર, પ્લાન તમારો ફૂલ પ્રૂફ હતો, પણ કહે છે ને કે આરોપી કોઈ કડી તો છોડી જ દેશે. તમે તો કરોડિયાની પણ શરમાવે તેવું ઝાડું ગૂંચ્યું હતું, પણ અફસોસ તું જ એમાં ફસાઈ ગયો. હું તને મળવા આવ્યો ત્યારે તે મને અમોલીની ફાઇલ બતાવી પણ નહીં અને સાવ ઉડાવ જવાબ આપ્યો. હું ત્યાંથી જતો જ રહ્યો હતો, પણ મને કંઈક યાદ આવ્યું ને હું પાછો ફર્યો અને ત્યાં જ તને અને રંજનને વાતો કરતા જોયા. મને શંકા તો હતી જ, પણ શંકા પાકી થઈ ગઈ. આટલું જરૂરી હતું મારા માટે. તે ફાઇલ આપવાની આનાકાની કરી એટલે મેં મારા જીજુને કહીને બધી જ દવાઓ લેબમાં તપાસ માટે મોકલી દીધી. અમોલી જે પણ કંઈ ખાતી તેની પણ હું તપાસ કરાવતો. એટલે જ કેટલાય સમયથી હું તેના માટે જમવાનું બનાવું છું. તું દવા અને જમવામાં અમુક દવાઓ ભેળવતો, જેના કારણે કાં અમૂલી સંપૂર્ણ પાગલ થઈ જાય અથવા તો તે પોતાનો જીવ લઈ લે. અને નામ આપી દીધું સ્કિઝોફ્રેનિયા. અને જીજુ એ કહેલી વાત, સ્કિઝોફ્રેનિયા વારસાગતમાં હોઈ શકે અથવા કોઈ એવી દવાઓનું સેવન કરવામાં આવ્યું હોય જેણે અમોલીના મગજને નુકસાન કર્યું હોય. હું નાનપણથી અમોલી સાથે છું, એને એવું કંઈ કદી નથી થયું. તેજસ અને આંટી તારી વાતોમાં પૂર્ણપણે આવી ગયા હતા. અને બીજી ખાસ વાત, આ નિહિત જરાય અનાથ નથી. તે શહેરના મોટા ઉદ્યોગપતિનો દીકરો છે. હવે અગત્યની વાત, નિહિતે આવું શા માટે કર્યું? નિહિત, તું જ બોલીશ કે એ પણ મારે જણાવવું પડશે? નિહિતની આંખોમાં લોહી ઘસી આવ્યું. એ ગુસ્સાને કારણે ધ્રુજી રહ્યો હતો. મારી બહેન સંજના, જેણે તેજસને કારણે આત્મહત્યા કરી, બસ એ જ દિવસથી નક્કી કર્યું હતું કે મારી બહેન ગુમાવવાની તકલીફ જે મેં વેઠી છે એ તેજસ પણ વેઠે. અમોલી પણ આત્મહત્યા કરી મરી જાય તેનો પૂરેપૂરો બંદોબસ્ત કર્યો હતો. પણ આ મંથન મને નડી ગયો. તું આવ્યો ને મારા બધા પાસા અવડા પડ્યા, પણ મારું કામ હું પૂરું કરીને જ રહીશ. એમ કહીને તે અમોલી બાજુ ખસ્યો અને તેનું ગળું દબાવવા જતો જ હતો કે તરત જ મંથને નિહિતને એક જોરદાર મુક્કો માર્યો. મુક્કો વાગતા જ નિહિત જમીન પર ફસડાઈ પડ્યો. હું વચ્ચે એટલે નહોતો કેમ કે અમોલી તને પ્રેમ કરતી હતી, એટલે જ હું જતો રહ્યો હતો. પણ એ મારી ભૂલ હતી. અમોલીને નુકસાન પહોંચાડવાનો હવે તે વિચાર કર્યો છે તો બીજો મુક્કો તારા દિમાગ પર પડશે અને તારું દિમાગ કંઈ વિચારવા લાયક પણ નહીં રહે. એક મિનિટ, નિહિત સંજના મને એક તરફી પ્રેમ કરતી હતી. મેં એને મારી પરિસ્થિતિ જણાવીને ના કહી હતી. કદાચ સંજના અહીં મને પરણીને આવી હોત તો પણ એ સુખી ન રહી શકત, કેમ કે મને ખબર હતી કે તે ખૂબ ધનવાન પરિવારમાંથી આવતી હતી અને ખરેખર હું જ કારણભૂત હોઉં તો મને માફ કરજે. ઇન્સ્પેક્ટર સાહેબ, લઈ જાઓ આ બધાને અને અતિશય આકરી સજા થાય એવો બંદોબસ્ત કરજો. હવે ઓરડામાં 4 વ્યક્તિ હતા, જેમાંથી અમોલી, તેજસ અને અક્ષરા બહેન. ચહેરા પર મિશ્ર ભાવો હતા, જેમાં પસ્તાવો, ડર અને ગુસ્સો હતો. કેમ નિહિત વિશે તપાસ કર્યા વિના અમોલીનું શક પણ કરી દીધું.
મંથન ન આવ્યો હોત તો અમોલી સાથે શું થાત? અમોલીએ તો આટલી તકલીફ પણ વેઠી અને સાથે તેને પ્રેમમાં દગો પણ મળ્યો. અક્ષરાબહેન મનોમન કચવાઈ રહ્યા હતા. મને શંકા હતી કે સંજનાએ મારે કારણે જ આત્મહત્યા કરી છે અને તેની સજા મારી બહેનને મળી. મારા કારણે જ આ બધું થયું છે. થોડી વાર રહીને મંથન બોલ્યો, જવા દો, જે થવાનું હતું તે થઈ ગયું. હવે એના વિશે વિચારવાનો કોઈ જ મતલબ નથી. હવે જે કરવાનું છે એ વિચારો. પ્રેમ કંઈ પરાણે નથી થતો, એમાં બંનેના હૃદય ભળેલા હોવા જોઈએ. એમ એક તરફી પ્રેમ તો ઘણા કરતા હોય છે. સહેલું વાક્ય. મંથન સ્વગત બોલ્યો, ફરીથી પોતાના મૂડમાં આવીને, ઓય જીબાવલી, હવે બહુ આરામ કર્યો છે હો તે. ચાલ હવે જલ્દી સાજી થઈ જા. કોલેજ જવાનું છે, ઘણા સપના પૂરા કરવાના છે. અમોલી નિહિતને મળવા માટે જેલમાં ગઈ. નિહિત, આજે તને જ મળવા આવી છું, ખાસ થેન્ક યુ કહેવા માટે. તે મને આ હદ સુધી ડરાવી ન હોત તો હું આખી જિંદગી ડરિયાસ કરતી હોય. પણ હવે મને કોઈ જ વાતનો ડર નથી લાગતો. જેલમાંથી બહાર નીકળીને અમોલી મંથન સાથે બાઇકમાં નીકળી. મંથન ફૂલની દુકાન પાસે રોજે મારે ફૂલ લેવા છે. આજે તો કોઈનો બર્થડે નથી, કોઈ મિત્ર કે સહેલીનો પણ નહીં, તો ફૂલ કોની માટે લેશે જેના વિના મારું જીવન અશક્ય છે? અમોલી લાલ ગુલાબનો આખો ગુલદસ્તો લઈને આવી. મંથક બાઇક પરથી નીચે ઉતર્યો. અમોલી મંથનની સામે ઘૂંટણીએ બેઠી. ઓય ચીબાવલા, તારા વિના મારું જીવન શક્ય નથી. માટે મારા જીવનમાં ખુશી બનીને આવવા માટે હું તને વિનવું છું. શું તું આખી જિંદગી અને આખો જન્મારો મારી બકબક સાંભળવા તૈયાર છે? આ તારી ચીબાવલી તારી અર્ધાંગી બનવા માંગે છે. મંથને ખંભા પકડીને અમોલીને ઊભી કરી અને ભેટી પડ્યો. આખરે મંથનનો પ્રેમ જીતી ગયો. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આવીને આવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ